આજે જેઠ સુદ ત્રીજ છે, બુધવાર છે, તારીખ 17/6/2026 વર્ષ છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો કે સ્વભાવ રાખવો નથી, તો પણ સ્વભાવ રહી જાય. તેનું શું કારણ? આ જીવ પ્રાણી માત્રનો આ પ્રસંગ છે. આપણે બધાને એમ છે કે આપણે ભગવાનના અક્ષરધામમાં જવું છે, પણ એમ લખ્યું છે ને, અક્ષરધામ આગે બજજો જાન, અક્ષરધામ આગે બજજો, પાંખો વિનાના સિદ્ધ પહોંચશે, પાંખો વિનાના. હે પાંખો તો શ્રીજીની આજ્ઞા ઉપાસના, પાંખો તો શ્રીજીની આજ્ઞા ઉપાસના, એ તકિયાણો દૂર લાગશે, એ તકિયામ. આ પ્રશ્ન છે દરેક જગ્યાએ. ભગવાનના ભક્તને તો એમ જ છે. આ જગતમાં જે કારખાના કરે છે ને, તેને તો એમ જ હોય કે મારે મોટી મોટી બિલ્ડિંગો બનાવી છે. કોઈ સામાન્ય રહેવા માગતા નથી. મારે મોટી મોટી બિલ્ડિંગો અને મોટા બિલ્ડર બનવું છે. સંકલ્પ તો ભલે કરે બધા, પણ બિલ્ડર બનવું હોય તો ગાંઠમાં ગોપીચંદન જોઈએ, તે સિવાય બિલ્ડર ન બનાય. કોઈને એમ થાય કે મારે પ્લેન લેવું છે, મારે હેલિકોપ્ટર લેવું છે. ભાઈ વાતો કરી શકાય, પણ એ લેવું કઠિન છે, એને કારણે ગોચમાં ગોપીચંદન જોઈએ. તેમ તમારી પાસે આર્થિક સંપત્તિનો અભાવ છે તો તમે મોટા કામ કરવા ધારો તો પણ ના કરી શકો ને. તમારા મનમાં ઈચ્છા તો હોય. ઈચ્છા કોને નથી અત્યારે? મહારાજ કે બે સેના સામે સામે, કાકાભાઈના પ્રશ્નમાં રોજકાવાળાને કહ્યું કે બે સેના લડતી હોય સામે સામે, તો બંનેને એમ જ હોય ને કે આપણે નિશાન લેવું છે. પેલો એમ જ માને આપણે નિશાન લેવું છે, પણ નિશાન લઈ કોણ શકે? તો કે જે બહાદુર હોય, મરાણીઓ હોય, દેહ પાત્યામી ને અર્થ સાધ્યામી, એ નિશાન પાડી શકે, બાકી નિશાન ના લઈ શકે. એટલું સરળ નથી નિશાન લેવું. સામે ભાલાની અણીએ ચણાચૂટ લેશું. હા, ભાલાની અણીએ ચણાચૂટ લેશું, લગ્ન કીર્તનો ગવાય છે કે ભાલાની અણીએ. હવે ત્યાં કંઈ શાસ્ત્રે જશો ત્યારે એવું નથી, તો ભાલાની અણીએ ચણાચૂટ લેશે, બધા ઘા શાન કરવાના છે. અને એમાં જો ટકી ગયા તો ફાવી ગયા ભાઈ. તેમ આપણે જે શ્રીજી મહારાજના વચનો છે, વચનો રૂપી જે ભાલની અણીએ ચડાચૂટ લેશું, ભાલાની અણીએ. આ ભાલા કયા? શ્રીજી મહારાજના વચન, સંતોના વચનરૂપી ભાલા, એને શાન કરવાની, તૈયાર રાખવાની. સ્વામીએ આ જ વાત કરી. મારે કે ઈચ્છા તો છે, ઈચ્છા તો છે અંદર. શું કે વિકાર માત્ર રહેવા દેવા, મારા કોઈ પણ સ્વભાવ રહેવા દેવા નથી, તો એ રહ્યા જાય છે. એનું શું કારણ છે? મહારાજ કે વાત બધી સાચી, સ્વભાવ ટાળવા છે એવું મનમાં આગ્રહ તો છે, પણ વૈરાગ્યની દુર્બળતા છે, એનું કોણ પૂરી પાડે? એ ક્યાંથી ઉત્પન્ન થાય? અને એવું લખ્યું નિષ્કળાન છે, વૈરાગ્યના પાદને વિઘ્નયા ઘણા, વૈરાગ્યના પદને વિઘ્નયા ઘણા. વૈરાગ્ય કંઈ કોઈને શીખવાડવે ના આવે. અંદરથી એમ થાય કે મારે આ કરવું છે, આટલા ધારણપારણા કરવા છે, ચાંદ્રાયણ કરવા છે, આ વ્રત કરવા, આટલા ઉપવાસ કરવા છે. અને કાંઈક તમારું જોર હોય ને કાંઈક શ્રદ્ધા હોય, આજુબાજુનું વાતાવરણ એવું હોય, પાછું બધા કરતા હોય તો આપણે સહેજે સહેજ થાય.
બીજા બધા ખાઈને પડ્યા હોય તો આપણે માની કે આપણે શું લેવા, એ બધા ખાય છે તો મોક્ષ થાય જ છે ને. આમ ઢીલો પડીને આ વૈરાગ્યમાં. વૈરાગ્ય એટલે ખાલી એક જ વ્રત જપ કરવાથી નહીં, ઘણી બધી વાતમાં વૈરાગ્ય આવે છે. એટલે તો મહારાજે બે વસ્તુ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય, આ બે કાતર છે, કામ કરે છે. આત્મનિષ્ઠા તમારી પાસે હોય તો અંદરના કલુષિત દૂર થઈ જાય. એટલે કે માથું દુખે, પેટ દુખે, ઝાડા ઉલટી થઈ જાય, શરીરમાં શુષ્ક થઈ જાય, શરીર સુકાઈ જાય તો માને ભગવાનની ઈચ્છાની વાત છે. ભાઈ આ શરીરનો તો ગુણધર્મ એ જ છે, મરવું ઉતરવું. એ શરીર માટે શું છે? ત્યારે શરીરમાં તો એ રોગ ભરાયેલા જ હોય છે, આવે ને જાય. મારે હિંમત ના ખોઈ નાખવી જોઈએ, એટલે હિંમત રાખે. એ શરીરના રોગ સામે મારે જોવાય નહીં, આ શરીરમાં તો ભરેલું છે. અને એમ કહેવાય છે કે 3.5 કરોડ રૂવાણા છે, 3.5 કરોડ રૂવાણા છે, એમાં 700 કરોડ રોગ છે. ગમે તે એક મુલાકાત તો લે જ ને તમારે. તમે ગમે તે એકાદો રોગ તો મુલાકાત લે. માથું દુખે, પેટ દુખે, હાથ દુખે, કાન દુખે, શરીર દુખે, ગમે તે મુલાકાત લીધા કરે. અને તમે હારી જાઓ તો શું થાય? શરીરનો ગુણધર્મ છે. વૈરાગ્યના પદને વિઘન યાદ ઘણા, વૈરાગ્યના પદને વિઘન યાદ ઘણા. વૈરાગ્યના પદને વિઘન ઘણા આડા હોય છે ભાઈ. ખાલી વૈરાગ્યની મહારાજ કે વૈરાગ્ય ડૂબડતા હોય તો ટાળાની શ્રદ્ધા હોય તો એ સ્વભાવ ટળે નહીં. વૈરાગ્યની દુર્બળતા હોય અને શ્રદ્ધા હોય, ભાઈ આ બે વેત બેસે. વૈરાગ્યની દુર્બળતા અને શ્રદ્ધા ના હોય. શ્રદ્ધા હોય તમને એટલે શ્રદ્ધા તો હોય કે મારે આમ કરવું છે, તેમ કરવું છે, આ કરવું છે, ચોમાસાના ધારણા પારણા કરવા છે, ઉપવાસ કરવા છે, 4 મહિના સુધી એક ટાઈમ જમવું છે, આવી શ્રદ્ધા છે. શ્રદ્ધાની સાથે વૈરાગ્ય જોઈએ. અને વૈરાગ્ય હોય તો એમ થાય કે ના, આ ન કરાય, આ યોગ્ય નથી મારા માટે, ભગવાનના ધામમાં જવું છે, તો આ હું કરવા જઈશ તો ક્યાં થશે? તો એ સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્રી હોય તે ઘણા સારા ભોજન, સારા વસ્ત્રને ઈચ્છે, પણ તે ક્યાંથી મેળવે? ભિક્ષુક માણસ હોય બિચારાને જલેબી ખાઈએ, ગાંઠિયા ખાઈએ, ભજીયા ખાઈએ, ખમણ ખાઈએ, પાત્રાવડા ખાઈએ, આ બધી ઈચ્છા તો દરેકને હોય. જેમ સજ્જનનો શેઠિયા માણસની ઈચ્છા હોય તેમ ગરીબોની ઈચ્છા નહીં હોય. ઈચ્છા તો બધાને હોય, પણ શેઠિયાની પાસે પડ્યું છે તો ખાઈ શકતા નથી, અને ગરીબની પાસે ખાવું છે તો કાંઈ છે નહીં. આ વિરોધી પાસે ભાઈ. શેઠિયાની પાસે પડ્યું છે તો ખાઈ શકતા નથી. દરરોજ ટેબલ ઉપર આવે ત્યારે વિચાર કરે શું ખાશું. સામે બધું પડ્યું હોય, પેંડા પડ્યા હોય, બરફી પડી હોય, શક્કરપારા રાખ્યા હોય, ઘણી બધી આઈટમો, લાડુ, મોતિયા, જલેબી, પેંડા, બરફી બધું પડ્યું હોય, મગ હોય, બધું હોય. પછી બધું જોઈને શું કે બધેમાંથી વૈરાગ થઈ જાય. બધું જોઈને શું કે મગનું પાણી આપો, લે મગે ખાવા જેવો નથી રહ્યો, મગનું પાણી આપો તો આ પડ્યું તો ઢગલા બંધ છે, ખાને પણ ખાઈ શકતો નથી. અને દુર્બળ માણસને ખાવું છે પણ મળતું નથી. દુર્બળ માણસને ખાવું છે પણ મળતું નથી. જ્યાં જાય તો ધોકાવારી કરે, અહીં ક્યાં બેઠું છે. અને આ સમાજમાં લોકો કંઈ ગરીબોને નથી ખવડાવતા. સમાજમાં લોકો જમાડે છે કોને? એવા હશે ગરીબોને જમાડનારા, પણ મોસ્ટ ઓફ લોકો એને જમાડે છે કે પોતાની વાહવા ક્યાં થાય છે. પોતાની જે વાહવા થતી હોય ને તેવા લોકોને જમાડે છે. ગરીબોને જમાડવાની તમારી ભૂલ ભરેલી વાતો છે, એવું હોય છે. એટલે કહે છે દરિદ્ર તો સારા ભોજન, સારા પદાર્થ છે, પણ તે ક્યાંથી મેળવે? તેમ વૈરાગ્યહીન હોય તે હૃદયમાં ઈચ્છા તો હોય, પણ સાધુના ગુણ આવા ઘણા દુર્લભ છે. સાધુતાના ગુણ ના આવે. શું કરવું પડે? પાછળ પ્રશ્ન એ જ છે. સાધુતાના ગુણ જોતા હોય તો સાધુની સાથે રહેવું પડે. વાલ્મીક ચોપાઈ મહત્વની છે. વાલ્મીક નારદ ઘટ જોની, વાલ્મીક નારદ ઘટ જો,
નિજ નિજ મુખની કહી નિજ હોની, નિજ નિજ મુખની કહી નિજ હોની, વાલ્મીક નારદ ઘટ જોની, વાલ્મીક નારદ. વાલ્મીક નારદ ને અગસ્ત્ય મુનિ પોતાના ઇતિહાસ કે અમે ક્યાં હતા ને ક્યાં અહીંયા પ્રાપ્ત થયા, કોના? એક સંત સમાગમને કારણે. અને એટલા જ માટે કીર્તનાવલીમાં જેટલા સંતોના પદ લખાયેલા છે, એટલે ભાગ્યે જ બીજા મહારાજની મૂર્તિ કરતા પણ સંતોના પદ ઢગલા બંધ વચ્ચે લખાયેલા છે. સંતનો સમાગમ કરો એવું છે. જગત મેં જીવના થોરામ ભૂલે, દેખી તન ગોરા. જગત મેં જીવના થોરા ન ભૂલે, દેખી તન ગોરા. ખડા સિર કાળ સાવેરી કરેંગા, ખાખ की ढेरी. खड़ा सिर काल सावेरी करेंगा, खाख की ढेरी. जगत में जीवना थोरा न भूले, देखी तन गोरा. जगत में देखी तन गौरा. બીજા પદમાં લખે સમજ બે મૂઢમતિહીના, મનુષ્ય તન પાઈ ક્યાં કીના. સમજ બે સૂઢમતિહીન, મનુષ્ય તન પાઈ ક્યાં કીના. બીજી કડી બાલાપણ ખેલ में बीता, हरि का भजन नहीं कीता. बालापन खेल में बीता, हरि का भजन नहीं कीता. जुआपन त्रिया संग खोया, वृद्धापन निर्बला होया. जुआपन त्रिया संग खोया, वृद्धापन. એ મને ઉતરી. સાધુનો સમાગમ નથી. लिया नहीं संत का शरणा, सीखो एक उदर का भरणा. लिया नहीं किया एक उदर का भरणा. रहा पर नारी से राजी, गई सब हाथ से बाजी. रहा पर नारी से राजी, गई सब हाथ से बाजी. जगत में जीवना थोरा म भूले, देखी तन ગોરા. એક નાની વાત છે. મહારાજ વાસુદેવ નારાયણના ઓરડા પાસે બેઠા હતા. સંત સમાગમ સિવાય દુર્લભ નથી, ત્યાં મૂકવું જ પડશે. સંત સમાગમ કર્યા સિવાય જીવની ગતિ થતી જ નથી. વાસુદેવ નારાયણના ઓરડા પાસે બેસીને ભોજન કરતા હતા. થાળમાં દાળ ભાત શાક, મોતિયાના લાડુ હતા. બ્રહ્માનંદ સ્વામી આવ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામી આવ્યા એટલે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે મોતિયા લાડુ લઈ અને બ્રહ્માનંદ સ્વામીની ફાંદ મોટી માર્યો ફાંદમાં. એટલે બ્રહ્માનંદ સ્વામી લઈ લીધો, પાછો મહારાજને સામે ફેંક્યો. એટલે મહારાજે કેચ કરી લીધો. પાછો બ્રહ્માનંદ સ્વામીને ફાંદમાં ફેંક્યો. વળી બીજી વાર બ્રહ્માનંદ સ્વામી કેચ કરી અને મહારાજને પાછો ફેંક્યો. વળી મહારાજે ફાંદમાં લાડુ માર્યો.
પછી બ્રહ્માનંદ સ્વામી ત્રીજી વાર માર્યો. ચોથી વાર જ્યારે મહારાજે પછી ફાંદમાં લાડુ માર્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામી ખાઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી મહારાજ કે આવા દો, તો કે ના મહારાજ હવે નહીં. કેમ? હવે તમારી વૃત્તિ બદલાઈ ગઈ. શું વૃત્તિ બદલાઈ ગઈ? હવે હું મૂકું ને તો તમે મને ફરીથી મારો નહીં પાછા. એટલે થયું નહીં. વાત બહુ સીધી હતી. મહાપુરુષના ચરિત્રમાં કેવું પડ્યું હોય. લાડુ મારવામાં શું બીજું હોય? લાડુ મારવામાં બીજું શું હોય? શ્રીજી મહારાજ બોલ્યા. શું બોલ્યા? અદ્ભુત બોલ્યા. હા, શ્રીજી મહારાજ કે સ્વામી આમ જ હોય, આમ જ હોય સ્વામી. મહારાજ કે શું આમ જ હોય? બ્રહ્માનંદ સ્વામી કે શું આમ જ હોય? આ લાડુ છે ને જીવની જગ્યાએ છે. આ લાડુ જીવની જગ્યાએ છે. તમે જીવને એમ કહો કે મહારાજ પાસે બેસ. તમે જીવને કોઈને એમ કહો કે જા મહારાજ પાસે બેસ. પણ અમે શું કરીએ? અમને તો તમારી પાસે જ મૂકવો પડે. તમે અમારી પાસે મૂકો તો અમે એમ કહીએ કે જા સ્વામી પાસે બેસ. મહારાજ એ જ કહેતા. મહારાજ કોઈ સંઘ આવ્યો હોય તો સંઘને 2 મિનિટ વાત કરે અને પછી કહે જો અહીંયા સુકાનંદ સ્વામી બેઠા છે, એની જોડે સમાગમ કરો. અહીં મુક્તાનંદ સ્વામી બેઠા છે, ત્યાં જાઓ સમાગમ કરો. અહીં નિત્યાનંદ સ્વામી પાસે બેસો. મહારાજ શું કહેતા? જીવને ચોખ્ખો કરવા માટે સંત સિવાય કોઈ પૂર્ણ કામ નથી. સંતને પાછલો પ્રશ્ન એ જ પૂછ્યો. જીવને શુદ્ધ કરવા માટે જેમ કે ધાતુને શુદ્ધ કરવી હોય તો અગ્નિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ધાતુને શુદ્ધ કરવી હોય, કોઈ પણ ધાતુને, ચાંદી હોય, સોનું હોય ને શુદ્ધ કરવું હોય તો અગ્નિની જરૂર પડે. અને કોઈ પદાર્થને શુદ્ધ કરવું હોય તો શું પાણીની જરૂર પડે. કોઈ પદાર્થને શુદ્ધ કરવું હોય તો પાણીની જરૂર પડે. અને એ પાણી કરતાં શુદ્ધ ના થાય તો ત્રીજી પ્રક્રિયા છે, એને સૂકવી દેવું પડે તાપમાં. એ સૂર્ય એની પાસે ગંદકી ખેંચી લે છે. 3 જ પ્રક્રિયા છે. ધાતુને શુદ્ધ કરવા માટે અગ્નિની જરૂર છે. પદાર્થને શુદ્ધ કરવા માટે પાણીની જરૂર છે. અને એ છેલ્લે પછી પવનની જરૂર છે. એમ જીવને શુદ્ધ કરવા માટે સાધુ પુરુષોની જરૂર છે. જીવને જો શુદ્ધ કરવો હોય તો એ ભગવાનના એકાંતિક સંત મળે ત્યારે શુદ્ધ કરી શકે, તે સિવાય શુદ્ધ ન થાય. અને એવા ઘણા બધા દ્રષ્ટાંતો છે. અને મહારાજ એ પ્રશ્ન હવે લે છે. વળી પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જો વૈરાગ્ય ન હોય તે 100 ઉપાય કરે ત્યારે વિકાર ટળે. જેને વૈરાગ્ય જ નથી, છેલ્લે ક્યારે બેઠા છે, પુરુષાર્થ જ નથી કરવો, તો થાય શું ત્યારે કહો? જેને પુરુષાર્થ જ નથી કરવો તો કરે શું ત્યારે? અમે એક ફરા બેઠા હતા, આથમ કાકા ધામમાં ગયા. નાગરિક બેંકના ચેરમેન હતા. તે કાકાને બિચારાને એવું કે કોઈ પણ પટેલિયાની નોકરી લગાડવી આપણે એમ. પટેલનો દીકરો રખડતો ન ફરવો જોઈએ. તે એક ભાઈ આવ્યો, હું બેઠો હતો ત્યાં. કાકા મને સરકારી નોકરી લાગી. કે સરકાર આપણા બાપની છે ભાઈ? સરકાર આપણા બાપની છે તે હું તને નોકરી લગાડી દઉં? અહીં કંઈક કરવું હતું તો કે સારી કંપનીમાં લગાડી દો. પણ સારી કંપનીવાળા તું ભણ્યા વગર કંપનીમાં ક્યાંથી લાગે? સારી કંપનીમાં તારી પાસે કોઈ ટાઇટલ કંઈ હોવું, ડિગ્રી હોવી જોઈએ. તારી પાસે ડિગ્રી હોવી જોઈએ, કંઈક ટાઇટલ. તો કે તો 12મું પાસ. તો 12મા પાસવાળાને ક્યાં લગાડવો? કોઈ જગ્યાએ લાગે, મોટી કંપનીમાં લાગે. મારો કોઈ રીતે ના માન્યો. પછી છેલ્લે કાકા કે લે અહીંયા પટાવાળાની નોકરી કરતા રહે, એ થશે ને. એમાંય તૈયાર ના થયો. એમાં મને ના ફાવે. શું પડે? તો ખેતી કર્યા કર, જ્યાં કરતો હોતે. આ જીવ નાદાન છે. છેલ્લે સુધી એને કંઈ કરવું નથી. સંતો કે માળા કરજે. ત્યાં માળાનો ટાઈમ મળે. માળા જ નથી કરતો, ધ્યાન ક્યાં કરશે? એને કે થોડું ધ્યાન કર, અડધી કલાક ભગવાનની મૂર્તિનું ધ્યાન કર. હા સ્વામી કેટલી પ્રવૃત્તિ. તો ભાઈ અહીંયા હું કરાયો ત્યારે. પણ જો ઘસારો પડી જાય સંતની જોડે, બેસતા 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 સંતોનો સમાગમ થઈ જાય તો મહારાજ કે કામ થઈ જાય, કામ થઈ જાય. અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વ જન્મના પાપ. અને મહાપુરુષ તો રોગને કાઢે એવા છે.
મહાપુરુષ મહારોગને કાઢે એવા છે. તમારી પાસે તાકાત જોઈએ મહારોગને કાઢવાની. કૃષ્ણશંકર શાસ્ત્રી વડોદરાનો કિસ્સો છે. આવો ના થઈ શકે પણ કર્યું ને. એ હોડ લગાડીને આવ્યા, કોઈ રાજવૈદ્ય મળ્યા, રાજ પંડિત મળ્યા અને કે સામેથી કહ્યું જરા કટાશે કીધો કાલે ઘરણ છે. ઘરણ તે શું પંડિતજી ઘરણ છે? તો એ ઘરણ પાડજો. સ્વામિનારાયણ ગોદડિયા ઘરણ કરીને પડ્યા રહે છે. ઘરણ પાડજો કાલે. પહેલે તો ઘરનો મહાત્મા હતો ને, અત્યારે તો ગોદડિયા ઘરણ હોય છે. અત્યારે કોણ ઉતરે? અત્યારે ઘરણ કોણ પાડે ભાઈ? પરણે પથરા મૂડીએ ત્યારે થાય ભાઈ. પરણે બધા દરવાજે બંધ કરી ત્યારે બહાર નીકળે તો શું કહે? એ કંઈ શુદ્ધ થઈ જાય છે ત્યારે. અને માસિક ધર્મ જેવા ના પડાતા આ તો શું પડાય ત્યારે? ઘરણ તો શું પાડે ત્યારે? તો હવે આ ઘરણ પાડવાનું કહ્યું એટલે કૃષ્ણશંકર શાસ્ત્રી કે મહારાજ પંડિતરાજ તમે કટાક અમે પાડતા હશો પણ અમે સ્વામિનારાયણવાળા કંઈક સમજીએ છીએ હો, અને અમે ભણ્યા છીએ. અમે ભણતો નથી હો. તમે શું ભણ્યા છો? તમે શું ભણ્યા છો? એ ઘરણની રેખા હું જાણું છું. કેટલા વાગે ઘરણું શરૂ થાય અને કેટલા વાગે પૂરું થાય અને ઘરણ દરમિયાન શું શું કરવું જોઈએ એ બધી મને ખબર હોય. આ ચરિત્ર આપણે સાંભળેલા જ છે, અમલમાં નથી આવતા. અમલમાં મૂકો કે આપણે કરવું છે, આ થવું જ જોઈએ. પછી પંડિતજી થોડું વધારે બોલ્યા, એ બધું તમારું ડાપણ રહેવા દો. કૃષ્ણશંકર શાસ્ત્રી કે ડાપણ રહેવા દો એટલે અમે અમારી રીતે પાડીએ, તમે તમારી રીતે પાડો. ઘરણ તો પાડીએ જ છીએ ને. તો કે ઘરણ કેટલા વાગે થશે? એ જે થવાનું છે થશે. અને હાલે કે જો આટલા વાગે ઘરણ શરૂ થાય અને આટલા વાગે મુકાય, એમાં કૃષ્ણશંકર શાસ્ત્રી એવું બોલી જાય એ નહીં થાય. લે હવે આ દુનિયામાં ઘરણનો તો રેકોર્ડ હોય છે ને, એમાં કોણ પાછા પાડી શકે? જે ઘરણની તારીખ તો નક્કી જ કરેલી હોય તો 100 વર્ષનો ચક્કર જેમ ચાલ્યા કરતું. આ દિવસે આવે પાછા આવતા 100 વર્ષે આવે. તો કે નહીં થાય કાલે ઘરણ. બોલો. અને થશે તો મારું ગરદન, મારું માથું રાજાના ચરણ, સિયાજીરાવ સરકારના ચરણમાં. લ્યો આ થાય ભાઈ, કઠિન છે. ગોપાળાનંદ સ્વામી પાસે આવીને કહેવું કે અમે છે ને, કૃષ્ણશંકર શાસ્ત્રી એવું બોલ્યા કે અમે અમારા સ્વામી અહીંયા છે ને ગોપાળાનંદ સ્વામી, એ ગોપાળાનંદ સ્વામીને કયા પ્રમાણે કર્યા કરતા હોઈએ છીએ એ જાણકારી છે. તો કે એ ગોપાળ બાબો જાણકારી છે એમ ને. એ ગોપાળ બાબાને ઘરની ખબર પડે એમ ને. એ કામળ ટુમડીઓ, કામળ ટુમડીઓ. અને ગોપાળાનંદ સ્વામી તો ગાભા કાઢી નાખે એવા ને દરેકના. આવીને કીધું સ્વામી આવું થયું. તો કે કાંઈ વાંધો નહીં, માથું મૂકીને આવ્યા છો? તો કે આ માથું મૂકીને આવ્યો છું. તો કે આવું કરવાની જરૂર શું હતી? આવું શું કરવું પડે? ઘરણ તો થાય એમાં તો તમે તું રોકો કે હું રોકે? તો સ્વામી જે છે તે તમારા છીએ ને આવું કંઈ. મને બહુ એમ થઈ ગયું, બહુ વધારે પડતું બોલતો હતો ને, એમ થયું કે આપણે કંઈ સ્વામિનારાયણના છીએ. આપણે સ્વામિનારાયણના છીએ તો આપણે શું કરવા માટે પાછા પડીએ? એમ તો પાછા પડીએ પણ આવું ના થાય. હા, આ પાછા પડીએની વાત બરાબર છે, આપણે પોતે ડાપણ કરાય પણ આવું ના કરાય. ઘરણ તો થાય જ ને ભાઈ. સારું, જે ભગવાનની ઈચ્છા ત્યારે સ્વામી. તો ભગવાનની ઈચ્છા શું? હવે તમારા જેવા શાસ્ત્રીને અમે બચાવીને તો જગતમાં મારી આબરૂ જાય. તમારા જેવા શાસ્ત્રીને બચાવીને તો આબરૂ જા. ઘરણ થશે પણ વડોદરાના એરિયામાં જ્યાં સુધી વડોદરાની સત્તા છે ત્યાં ઘરણ નહીં થાય. એટલે બીજે દિવસે નગારા વાગ્યા, આટલા વાગે ઘરણ, આટલા વાગે અને આમાં ચંદ્ર ઘરણ હતું. રાત્રે લોકો આંખીઓ ફાડીને આજે સૂતા નહીં. જાહેરાત થઈ ગયેલી, જો ઘરણ થશે તો કૃષ્ણશંકર શાસ્ત્રીનું માથું સિયાજીરાવને તે કાપીને નાખવાનું થશે. આ જાહેરાત થઈ ગયેલી અને ચારે બાજુ લોકો ઊંઘ્યા નહીં. નહીં તો ઘરમાં ગોદડા ગણ કરી દે. ચોખ્ખું ઘરણ થઈ ગયું આજે ભાઈ. આને કારણે ઘરણ ચોખ્ખું થઈ ગયું. કેમ? તો કે ઊંઘવા મળ્યું નહીં ને. ઊંઘવા બધા બહાર જ હતા. બધા અંદર રૂમમાં તો દેખાય નહીં ને ઘરણ. એટલે બારે અગાસી ઉપર બેસીને જોયું કે હમણાં ઘરણ થયું. એટલે આ સિયાજીરાવ સરકાર પોતે 12 ગાઉ સુધી ઘોડા દોડાવ્યા કે ભાઈ ઘરણ ક્યાંય દેખાય છે, ઘરણ દેખાય છે. પણ કલ્પના ન કરી શકો. આ મોટા પુરુષની વાત છે, કલ્પનાતીત વાત છે. કલ્પનાતીત વાત છે મોટા પુરુષને. હા. બીજે દિવસે આંખીઓ ફાડીને આખી રાત્રિ વ્યતીત થઈ ગઈ. સમય પૂરો થઈ ગયો અને પણ ઘરણ થયું નહીં. અને સિયાજીરાવ સરકાર રાજપંડિતને ખીજાણા. આવા નિર્ણય લો છો?
આખા લોકોને, આ એરિયાના લોકોને જગાડો છો. ગ્રહણ થશે. આ થયું ગ્રહણ? ગ્રહણ તમારા આધારે થાય છે. આવું જોત જુઓ છો તમે? આવી રેખાઓ જુઓ છો? બુદ્ધિ વગરની વાતો કરે. તમારે આ રાજ્યમાં રખાતા હશે? તમારા જેવા રાજ્યમાં રાજ્ય નાખી રાજ્ય ઊંધું પડી જાય. અને સવારે ફરમાન કરી દીધું પેલાને માથું કપાવવાને બદલે. આજે તમે પંડિત છો, તમને હું મારતો ફાંસી નથી ચડાવતો, પણ જ્યાં સુધી સિયાજીરાવ ગાયકવાડની સરકાર છે ત્યાં સુધી તમારે રહેવું નહીં. નીકળી જાઓ બારે પહેરેલે કપડે. બોલો ભાઈ, સંત સમાગમ, સંત કેવું રક્ષણ કરે છે જીવનું. આ લોકને પરલોક બંને જીવાડે છે ને. આ લોકને પરલોકમાં બંને જગ્યાએ એ જીવાડે છે ભગવાન. પણ એનો નિશ્ચય હોય તો, નિશ્ચય ન હોય તો શું? એટલે હવે પ્રશ્નમાં કહે છે, મુક્તાન સમયે કીધું ને કે મહારાજ પ્રશ્ન પૂછ્યો છે, વૈરાગ્ય ન હોય તો 100 ઉપાય કરે ત્યારે વિકાર ટળે. વૈરાગ્ય જ નથી તો વિકાર ટળે છે ને આધારે. તેલ જ નથી તો વઘાર છે પાણીથી આપવાનો? ભાઈ તેલ નથી, વઘાર આપો, શાક વઘારવાનો છે. તેલ વગર શાક વઘારે? એક ભાઈ કે હું પાણીમાં વઘારી દઉં. પાણીમાં શાક વઘારે? હા, પછી શું કર્યું? મેં કીધું કેવી રીતે વઘાર થાય? તો પેલું ગરમ કરી પાણી નાખ્યું, છસકા પાણી નાખે, છમકારો થાય ને કે આ વઘર્યું શાક. હવે એ બધું એ તમારું મનનું માન્યું છે. આમાં પાણીનો છમકારો કર્યો એટલે પેલું ગરમ કર્યું, પછી અંદર શાકને પાણી નાખ્યું એટલે છમકારો થયો કે આ વઘરી ગયું શાક. એમ શાક ના વઘરે. તેલ જોઈએ. ભાઈ તમને વૈરાગ્યની દુર્બળતા હોય તો 2 વસ્તુમાંથી એક વસ્તુ કરો. કાં તો વૈરાગ્ય દ્રઢ જોઈએ, અને વૈરાગ્યના પદને વિઘ્ન ઘણા આડા હોય તો એની સામે બીજી વસ્તુ જોઈએ. શું? સંતના વચનમાં પડ્યું રહેવાનું રાખવાનું. સંત જે કહે તેમ. બ્રહ્માનંદ कहत है तुमको दीजे दोष अब हमको. ब्रह्मानंद ए तुमको न दीजे दोष अब हमको. पुकारे पीट के ताली जाएगा हाथ ले खाली. पुकारे पीट के ताली जाएगा हाथ ले गाली. वहाँ નહીં તો ભાઈ ઉતરી. ત્યાં આપણા કોઈ સગા સંબંધી નથી કામ કરતા, અહીંયા કામ કરશે. ના નહીં, છોકરા છોરું કોઈ નહીં હોય ત્યાં. વાંગ નહીં, બેલ ઘોડા હાથી નહીં કોઈ અપના સાથી. નહાતા બેલ ઘોડા હાથી નહીં કોઈ અપના સાથી. ત્યાં કોઈ આપનો સાથ નહીં પુરાવે. ત્યાં તો જે અહીંયા કર્યું હશે ને ત્યાં જ મળશે. ભગવાનનું નાનું મોટું જે કામ કર્યું હશે તે ત્યાં આગળ નડશે. આખી જિંદગી કૂટી મર્યા બૈરી છોકરા માટે, અને કંઈ ના થયું તો ત્યાં ખાલી હાથે ઠનઠન ગોપાલ જવાનું થશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ